એક ખેડૂત ખેતરમાં ખેતી કરતો, પણ એના ખેતરની વચ્ચોવચ્ચ એક પથ્થરનો ભાગ થોડોક બહાર નીકળેલો, જેના કારણે ઘણી વખત અહીંયા ભટકાઈને પડતો અને કેટલી વખત એના ખેતીના સાધનો પણ ત્યાં તૂટી જતા. દરરોજની જેમ આજે પણ વહેલી સવારે ખેતી કામ કરવા માટે નીકળ્યો, પણ વર્ષોથી જેમ બનતું એમ આજે ફરી વખત થયું. એ પથ્થર સાથે અથડાય અને ખેડૂતનું હળ તૂટી ગયું. ખેડૂતને ખૂબ ગુસ્સો આવ્યો. એને મનમાં વિચાર્યું કે આજે તો ગમે તે થાય, પણ આ પથ્થરને કાઢી અને ખેતરની બહાર ફેંકી દેવો છે. એ તરત જ ગામમાં ગયો અને પોતાના 4-5 મિત્રોને બોલાવી અને એ પથ્થર પાસે આવ્યો અને કીધું કે આ પથ્થરથી મને ઘણું બધું નુકસાન થયું છે, આપણે બધાએ ભેગા થઈ અને મૂળમાંથી કાઢીએ અને ફેંકી દેવો છે. આટલું બોલીને એને તરત પાવડો ઉપાડ્યો અને પાવડાના 2-3 ઘા માર્યા છે ને, ત્યાં જે પથ્થર આખો જમીનમાંથી બહાર નીકળી ગયો. નજીકમાં ઉભેલા પેલા જેના મિત્રો હતા ને, એને હસીને કીધું, કેમ ભાઈ, તું તો કહેતો હતો ને કે તારા ખેતરની વચ્ચે બહુ મોટો પથ્થર છે, આ તો નાનો એવો પથ્થર નીકળ્યો. પેલો ખેડૂત હતો ને, એને પણ નવાઈ લાગી કે વર્ષોથી જેને મોટો પથ્થર માનતો હતો ને, એક નાનો એવો પથ્થર નીકળ્યો. અને એને અફસોસ થવા લાગ્યો કે આ પહેલાં ક્યારેય એની એવી ટ્રાય ન કરી કે આ પથ્થરને બહાર કાઢી નાખું. જો એવી ટ્રાય કરી હોત તો પણ આટલી બધી નુકસાની ન થઈ હોત. મિત્રો, એ ખેડૂતની જેમ આપણે પણ ઘણી વખત નાની નાની તકલીફને બહુ મોટી સમજી લઈએ છીએ અને એનો સામનો કરવાના બદલે એને સહન કરતા રહીએ છીએ. જરૂર તો એ છે કે આપણે સમય બગાડ્યા વગર એ સમસ્યાની સામે લડવાનું છે.